શિષ્યે પોતાના ગુરુને પૂછ્યું કે, હે ગુરુદેવ, શાસ્ત્રોમાં લખ્યું છે કે પ્રભુ તરફથી ક્ષણભર પણ ધ્યાન હટવું ન જોઈએ. જો થોડીવાર માટે પણ ધ્યાન હટી જાય તો શું ફેર પડે છે? જવાબમાં ગુરુએ શિષ્યને એક અત્યાચારી રાજાની કથા સંભળાવી, જે કોઈનાથી પણ રૂષ્ટ થતાં તેને બંદી બનાવીને તથા અંધ કરીને એક 84 કોસના જંગલમાં છોડી દેતો હતો. એ જંગલમાં ચારે બાજુએ મોટી અને મજબૂત દિવાલ બનેલી હતી. મોટાભાગના લોકોએ દિવાલ સાથે માથું ભટકાવીને મરી જતા હતા, પણ તેમનામાંથી એક ઈશ્વર ભક્ત પણ હતો, જેને વિશ્વાસ હતો કે જે ઈશ્વરે સૃષ્ટિપર્યંત માયા રચી છે, તેની પાસે શું એક નાનકડા જંગલમાંથી નીકળવાનો માર્ગ નહીં હોય? આ વિશ્વાસના આધારે તે દરરોજ દિવાલનો સહારો લઈને ગોળ ગોળ ફર્યા કરતો હતો અને આવી રીતે જ એક દિવસ તેને દિવાલની વચ્ચે એક એવું મોટું બાકોરું મળી ગયું જેમાંથી બહાર નીકળી શકાતું હતું. આ કથાનો સંદર્ભ આપતા ગુરુએ શિષ્યને કહ્યું કે, પુત્ર, એ 84 કોસના જંગલની જેમ જ આ સૃષ્ટિ પણ 84 લાખ યોનિઓનો ભટકાવ છે, જેમાં મોટાભાગના લોકો ભટકતા રહે છે, પરંતુ જે પ્રભુ નામરૂપી દિવાલને પકડી રાખે છે તેને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે. સમર્થ રામદાસ. છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસને એક ખેડૂતે શેરડીના એક નાનકડા ટુકડા માટે અપશબ્દ બોલી અપમાન કર્યું. આ મામલો શિવાજી સામે મૂકવામાં આવ્યો. ખેડૂતે વિચાર્યું કે હવે તેને મૃત્યુદંડ જ મળશે કારણ કે ઘટનાક્રમ રાજાના ગુરુ સાથે જોડાયેલો છે. પણ દરબારમાં સમર્થ ગુરુ રામદાસે શિવાજીને કહ્યું કે, શિવા, આનો દંડ હું જ નિર્ધારિત કરવા માંગુ છું. છત્રપતિ શિવાજીએ ગુરુની આજ્ઞા સહર્ષ સ્વીકારી લીધી. સમર્થ ગુરુ રામદાસ બોલ્યા, શિવા, આ ખેડૂતને 5 વીઘા જમીન દાનમાં આપી દો. શિવાજી સહિત દરબારમાં હાજર તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ તે કેવો દંડ સમર્થ ગુરુ રામદાસજીએ આપ્યો છે. સૌનું કુતૂહલ જોતા સમર્થ ગુરુ રામદાસ બોલ્યા, આ ખેડૂત નિર્ધન છે. તેને ભૂખથી પીડાઈને જ મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેની પીડાનું નિવારણ કરવું એ આપણું કર્તવ્ય છે. ગુરુ રામદાસના આ વ્યવહારે એ ખેડૂતને સદાય માટે બદલી નાખ્યો. એને એની ભૂલ સમજાય અને ભવિષ્યમાં ક્યારેય કોઈને અપશબ્દ ન બોલવાની પ્રતિજ્ઞા લીધી. રાજકુમારી વિશાખા. એકવાર રાજકુમારી વિશાખા પોતાની સેવિકા સુપ્રિયા સાથે શ્રાવસ્તીના વિહારમાં ભગવાન બુદ્ધના દર્શન માટે પહોંચી. તેણે ગળામાં એક મૂલ્યવાન આભૂષણ ધારણ કર્યું હતું. બુદ્ધ સામે પહોંચતા પહેલા તેણે પોતાના ગળામાંથી આભૂષણ કાઢીને સેવિકાને આપતા બોલી, આને ક્યાંક રાખી દે, ભગવાનના દર્શન પછી ફરીથી ધારણ કરીશ. ભગવાન સમક્ષ વૈભવનું પ્રદર્શન ઉચિત નથી. સુપ્રિયાએ આભૂષણ પાસેની જાડીમાં મૂકી દીધું. ઉપદેશ સાંભળતા સાંભળતા બંને એવા તન્મય થઈ ગયા કે એમને ધ્યાન જ ન રહ્યું કે આભૂષણ જાડીમાંથી પાછું લેવાનું છે. તેઓ બંને તે લીધા વિના જ રાજમહેલ પાછા ફર્યા. સાંજે ભ્રમણ દરમિયાન બુદ્ધના શિષ્ય આનંદએ એ હારને જાડીમાં પડેલો જોયો તો તેણે એક ભિક્ષુને રાજમહેલ મોકલ્યો. તેણે વિશાખાને કહ્યું કે તેઓ વિહારમાંથી પોતાનો હાર મંગાવી લે. આ સાંભળીને વિશાખાએ કહ્યું કે એ આભૂષણ ભગવાન બુદ્ધનું સાન્નિધ્ય મેળવીને પાવન થયું છે. હવે તેનો ઉપયોગ આ નશ્વર શરીર માટે કરી શકાય નહીં. તેને વેચીને મળનારા ધનનો સદુપયોગ જનહિતના કાર્યોમાં કરવામાં આવે. આનંદ વિશાખાના દ્રષ્ટિકોણમાં આવેલા પરિવર્તનને જોઈને ગદગદ થઈ ઉઠ્યો. નીતિકારે કહ્યું છે કે પશ્ચાતાપ જ પાપ કરનારા પ્રાણીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. તેમજ કાંતિ ભગવાનના નામ ગુણ અને લીલાઓનું શ્રવણ કરવું, વાણી દ્વારા તેમનું કીર્તન કરવું તથા મન દ્વારા તેમનું મનન કરવું આને સાધક માટે મહાસાધન કહેવામાં આવ્યા છે. એક સંતને એક યુવકે પૂછ્યું કે, મહારાજ, હું મારા કાર્યમાં અત્યંત વ્યસ્ત રહું છું, ઉપાસના સાધના માટે સમય કાઢી શકતો નથી. તણાવ રહેવાને કારણે રાત્રે ઊંઘની ગોળી લઈને સૂવું પડે છે. માટે તણાવ ઓછો કરવાનો કોઈ સરળ ઉપાય બતાવવાની કૃપા કરો. બંધુ, સવારે કામ પર જતા પહેલા માતા પિતાના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો, સાથે સાથે પોતાની કમાણીનો થોડો અંશ ગરીબોને અસહાયોની સેવા માટે અર્પિત કરવાનું શરૂ કરો. બસ આ નિયમોના પાલનથી તમારું મન તમારા કાર્યમાં લાગવા માંડશે. એ યુવકે એ દિવસથી જ સંતે કહેલી વાતોનું પાલન કરવાનું શરૂ કરી દીધું. થોડાક મહિના પછી જ્યારે તે તેમના દર્શન માટે ફરીથી આવ્યો તો પ્રસન્ન થઈને બોલ્યો, મહારાજ, આપે કહેલી વાતોથી કાર્યોમાં મારું મન લાગવા માંડ્યું છે. પરંતુ હજી પણ રાત્રે ઊંઘની સમસ્યાનું સમાધાન થઈ શક્યું નથી.
સંત બોલ્યા, મિત્ર, તમે તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરી છે, તેનાથી કાર્યોમાં મળનારો તણાવ સમાપ્ત થઈ ગયો છે. પરંતુ નિદ્રાની સમસ્યા પહેલાથી જ મનમાં પડેલા તણાવોને કારણે છે. તેની મુક્તિ માટે તમારે સાધનાત્મક અનુષ્ઠાન કરવાની જરૂર છે. તપ કર્મ કરવાથી પૂર્વસંચિત દુષ્કર્મોનો ક્ષય થાય છે, જેનાથી ચિત્ત નિર્ભર થાય છે. ચિત્ત હલકું થતાં જ મન આપોઆપ જ શિથિલ થઈ જાય છે. યુવક તેમના નિર્દેશનું પાલન કરીને હવે તે તણાવમુક્ત રહેવા લાગ્યો. નારદજી. ભગવાનને નારદજીને આદેશ આપ્યો કે તેઓ પૃથ્વી લોક પર જઈને ભક્તોના સત્કાર્યોની જાણકારી લાવે, જેથી શ્રેષ્ઠ ભક્તની પસંદગી કરી શકાય. નારદજી અનેક વ્યક્તિઓને મળ્યા, જેઓ કલાકો સુધી ભગવાનની ઉપાસનામાં લાગી રહેતા હતા. તેમણે તે બધાનું વિવરણ પોતાની નોટમાં નોંધ્યું. એક દિવસ તેમણે એક વ્યક્તિને વૃક્ષને જળ સિંચતા જોઈ. વૃક્ષને જળ સિંચ્યા પછી તે પાવડાથી જમીન ખોદવા લાગ્યો. નારદજીએ તેને પૂછ્યું કે ભાઈ, તું ક્યારેય ભગવાનની પૂજા કરે છે? એ વ્યક્તિએ કહ્યું કે, મહારાજ, હું જપ પૂજા નથી જાણતો. માત્ર એટલું જાણું છું કે સમસ્ત જીવ ભગવાનના સંતાન છે, એટલા માટે તેમની સેવામાં લાગી રહું છું. દરરોજ નવા ઝાડ વાવું છું, જેથી તે મોટા થઈ જાય તો પશુ પક્ષીઓની ક્ષુધાને તૃપ્ત કરી શકે. જૂના વાવેલા વૃક્ષોને સિંચું છું, જેથી તે આવતા જતા મુસાફરોને છાયો અને ફળ આપી શકે. નારદજીએ તેનું વિવરણ પણ લખ્યું અને ભગવાન સમક્ષ રજૂ કર્યું. ભગવાને તેની પસંદગી પોતાના સર્વશ્રેષ્ઠ ભક્ત રૂપે કરી. આથી જ અન્યોની સેવા કરવી એ શ્રેષ્ઠ ભક્તિ છે. જમીનદારના પુત્રો. એક જમીનદારને 2 દીકરા હતા. મોટો ભાઈ અહંકારી અને લાલચુ હતો, જ્યારે નાનો મહેનતુ અને પરોપકારી હતો. જમીનદારના મૃત્યુ પછી મોટા ભાઈએ જમીનદારી સંભાળી તો બધા તેનાથી ત્રાસી ગયા. નાનો ભાઈ ચોરી છુપીથી લોકોને મદદ કરવા લાગ્યો તો મોટા ભાઈને આ પણ મંજૂર ન હતું. તેણે નાના ભાઈને થોડીક જમીન આપીને ઘરમાંથી કાઢી મૂક્યો. નાના ભાઈએ જમીન પર આંબાવાડી બનાવી અને તેની દેખભાળ કરવા લાગ્યો. જોતા જોતામાં ઝાડ ફળવા ફૂલવા લાગ્યા. રસ્તે જતા મુસાફરો બગીચાના ફળ ખાઈને નાના ભાઈને દુઆઓ આપતા જતા હતા. ધીરે ધીરે નાના ભાઈની પ્રસિદ્ધિ પહેલા કરતાં પણ વધારે થવા લાગી. અહંકારી ભાઈએ વિચાર્યું કે જો તે પણ પોતાની જમીન પર બગીચો બનાવે તો લોકો તેની પણ પ્રશંસા કરશે. આમ વિચારીને તેણે બગીચો બનાવડાવ્યો અને તેની દેખભાળ કરવા માટે કેટલાય મજૂરો રાખી દીધા. પરંતુ એ વૃક્ષો પર એક પણ ફળ ન આવ્યું. દુઃખી થઈને તેણે એક સંતને તેનું કારણ પૂછ્યું. સંત આવ્યા અને બંને ભાઈઓના બગીચામાં એક દિવસ રહ્યા. ત્યાર પછી તેમણે મોટા ભાઈને કહ્યું, પુત્ર, તારા બગીચામાં ફળ ન આવવા પાછળનું કારણ જમીનનો દોષ નથી, પરંતુ મનનો દોષ છે. તેની પાછળનું કારણ તારો અહંકાર છે. તો તું અહંકાર છોડ, પરોપકારની ભાવનાથી વૃક્ષ વાવીશ તો એ ફળ પણ આપશે અને પ્રસિદ્ધિ પણ આપશે. આમ, અહંકાર છોડીને પરોપકારનું કાર્ય કરીએ તો પ્રકૃતિ સદૈવ સાથ આપશે.